હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે હવે આપણા પાઠ્યપુસ્તકના અંતિમ ચરણમાં છીએ. યુનિટ નંબર 10 આપણે સ્ટાર્ટ કર્યો હતો, જેમાં રીડ 1 અને રીડ 2 દરેક વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા. હવે છેલ્લો વિડીયો, છેલ્લો રીડ અને છેલ્લો યુનિટ 10 રીડ 3 કન્ફેશન્સ ઓફ અ બોર્ન સ્પેક્ટેટર, જેનું ટાઇટલ છે કન્ફેશન્સ એટલે સ્વીકૃતિ. એણે કંઈક એક્સેપ્ટ કર્યું છે, સ્વીકાર કર્યું. કોણે? બોર્ન સ્પેક્ટેટર. સ્પેક્ટેટર એટલે પ્રેક્ષક. રમાતી જ હોય જ્યાં એ જગ્યાએ ઓડિયન્સ ભેગું થાય છે, એને આપણે સ્પેક્ટેટર કહીએ છીએ, કે જે રમતને જુએ છે, રમતમાં ભાગ લેતા નથી. બોર્ન એટલે જન્મજાત. એટલે એવા વ્યક્તિએ કંઈક કન્ફેશન કરી છે જે જન્મથી લઈને અત્યાર સુધી માત્ર પ્રેક્ષક જ રહ્યા છે, એમણે રમતમાં ક્યાંય ભાગ લીધો નથી. એટલે પ્રેક્ષક તરીકે જે બધી રમતો જુએ છે એ વ્યક્તિ શું કહે છે આપણને પોતાના વિશે, એ આ પોયમમાં જોવાનું છે. સુંદર મજાની પોયમ છે. ચાલો શરૂ કરીએ. With all my heart do I admire athletes who sweat for fun or hire, who take the field in gaudy pomp and maim each other as they romp. My limp and bashful spirit feeds on other people's heroic deeds. શું છે? With all my heart do I admire. Admire એટલે પ્રશંસા કરવી. મારા સંપૂર્ણ હૃદયથી હું એવા લોકોની પ્રશંસા કરું છું. કેવા લોકો? એથ્લેટ્સ. એથ્લેટ્સ એટલે રમતવીર. હુ સ્વેટ ફોર ફન ઓર હાયર, કે જે મજા માટે અથવા તો રૂપિયા માટે પરસેવો પાડે છે. એટલે કે ગેમ રમીએ તો રૂપિયા તો મળે છે અને કોઈકને મજા પણ આવે છે, તો આ રીતે પણ એને પરસેવો તો પાડવો પડે જ છે. મતલબ કે સખત મહેનત કરે ત્યારે જ રમતમાં આગળ વધાય છે. એટલે આપણને રમતવીરો માટે પણ એટલું માન હોવું જોઈએ, કારણ કે આપણને એવું લાગે કે રમત રમી રહ્યા છે, પરંતુ એની પાછળ પણ એમનું સખત મહેનત છે. એટલે આ કવિ આપણને શું કહે છે કે હું તો આજીવન પ્રેક્ષક જ છું, મેં ક્યારેય રમત રમી નથી, પણ હા, હું એ બધા રમતવીરોને દિલથી પ્રશંસા કરવા માગું છું, કારણ કે એ લોકોએ જે પરસેવો પાડે છે એ મારાથી થાય નહીં, એવું એ કહેવા માગે છે. બીજું, હુ ટેક ધ ફિલ્ડ ઇન ગોડી પંપ. ગોડી પંપ એટલે ભભકાદાર વસ્ત્રો, એટલે કે સ્પેશિયલ પ્રકારના જે રમત રમવા માટે જ અલગથી બનાવવામાં આવે છે એવા વસ્ત્રો. આપણે રૂટીનમાં જેવા પોશાક પહેરીએ છીએ એ જ પોશાક પહેરીને રમત રમી શકાય નહીં, એટલે એના માટેના અલગ પ્રકારના વસ્ત્રો આવે છે. તો કહે છે કે એથ્લેટ્સને આવી રીતે પરસેવો પાડવાનો છે, આવા બધા વસ્ત્રો પહેરીને એને ફિલ્ડ પર જવાનું છે. ફિલ્ડ એટલે રમતનું મેદાન. એન્ડ મેમ ઈચ અધર એઝ ધે રોમ્પ. મેમ એટલે એકબીજાને ઘાયલ કરવું, ઈજા પહોંચાડવું, અને રોમ્પ એટલે રમવું. તો આ રમતની વાત છે, તો રમતા રમતા વ્યક્તિ એકબીજાને ઘાયલ પણ કરે છે. એટલે એમાં માર સહન કરવો પડે છે, ઈજા સહન કરવી પડે છે. આ બધું નોર્મલ એથ્લેટ્સને હોય છે. માય લિમ્પ એન્ડ બાશફુલ સ્પિરિટ ફીડ્સ ઓન અધર પીપલ્સ હેરોઇક ડીડ્સ. લિમ્પ એટલે નિર્બળ અને બાશફુલ એટલે શરમાળ. તો કવિ પોતાના વિશે શું કહે છે કે મારી નિર્બળ અને શરમાળ સ્પિરિટ. સ્પિરિટ એટલે જુસ્સો, આત્મા. મારી આત્મા તો બહુ નિર્બળ છે અને મારી આત્મા તો બહુ શરમાળ છે. એટલે હું પ્લેયર બની શકું એમ નથી, કારણ કે શરીરથી એના માટે ફિટ હોવું જરૂરી છે, આપણો જુસ્સો પણ એવો મક્કમ હોવો જરૂરી છે. એટલે મારા બસની આ વાત નથી. તો મારી આવી આત્મા કોની ઉપર આધારિત છે, ખુશ થાય છે? ઓન અધર પીપલ્સ હેરોઇક ડીડ્સ. હેરોઇક એટલે વીરતાપૂર્ણ, ડીડ એટલે કાર્ય. તો કહે છે કે હું તો બીજાને જોઈને જ ખુશ થઉં છું. બીજા એટલે કોણ? એથ્લેટ્સ. એવા એથ્લેટ્સ કે જે બહુ પરસેવો પાડે છે, એમને ભભકાદાર વસ્ત્રો પહેરીને ફિલ્ડમાં રમવું પડે છે, કેટલીક વખત રમતા રમતા એકબીજાને ઘાયલ પણ કરી દે છે.
તો આ બધું એથ્લેટ્સનું કામ છે, મારા વશની વાત નથી, કારણ કે મારી આત્મા તો બહુ નિર્બળ છે, મારી આત્મા બહુ શરમાળ છે, કે જે માત્ર આવા એથ્લેટ્સના વીરતાપૂર્ણ ભરેલા કાર્યો છે એની ઉપર આધાર રાખે છે, એમાંથી જ મજા આવે, એટલે કે જોઈને મજા આવે છે, બાકી પોતે ક્યારે રમવાની હિંમત કરતા નથી. નેક્સ્ટ સ્ટેન્ઝા. Now A runs 90 yards to score. B knocks the champion to the floor. C, risking vertebrae and spine, lashes his steed across the line. You would think my ego it would please to swap positions with one of these. હવે અહીંયા A, B, C જે આપ્યું છે એ આપણે કોઈ વ્યક્તિના નામ છે એવું સમજવાનું છે, એથ્લેટ્સના નામ છે. તો કહે છે કે નાવ A રન્સ 90 yards ટુ સ્કોર. એ નામનો કોઈ રમતવીર છે એ 90 yards સુધી દોડે છે સ્કોર કરવા, એટલે રેસમાં જો ભાગ લીધો હોય તો આટલું દોડવું પડતું હોય છે. બીજું, બી નોક્સ ધ ચેમ્પિયન ટુ ધ ફ્લોર. બીજો એક કોક વ્યક્તિ છે બી નામનો, એ ચેમ્પિયનને ફ્લોર ઉપર પછાડી દે છે, બોક્સિંગની જો ગેમ હોય તો, એટલે ચેમ્પિયનને પણ એ પછાડી દે છે. સી, રિસ્કિંગ વર્ટેબ્રે એન્ડ સ્પાઇન. સી નામનો કોઈક છે એને જોખમ રહેલું છે, શાનું? વર્ટેબ્રે એન્ડ સ્પાઇન, કરોડરજ્જુ અને કરોડના મણકાઓ. તો રમતા રમતા પણ ક્યારેક એવી ગંભીર ઈજાઓ થઈ જાય છે કે જેમાં કરોડરજ્જુનું રિસ્ક રહેલું છે. હવે કરોડરજ્જુને જો કોઈ હાનિ પહોંચે તો એ વ્યક્તિ લાઈફ ટાઈમ પછી બેડ રેસ્ટ જ થઈ જાય છે, એટલી આપણા માટે આ જરૂરી છે કરોડ. આપણે ઊભા રહી શકીએ છીએ, ચાલીએ છીએ, બેસીએ છીએ, બધું એના ઉપર આધારિત છે. પણ રમતમાં જો એવી કોઈ ગંભીર ઈજા થઈ તો પછી કાયમ માટે એનું રમવાનું બંધ થઈ જાય અને એ બીજા ઉપર આધારિત થઈ જાય. તો કહે છે કે રમતવીરો આટલું બધું રિસ્ક લઈને રમી રહ્યા છે. કોઈ છે તો 90 yards સુધી એને દોડવું પડે છે, કોઈ છે તો એને ચેમ્પિયનને ઉપાડીને નીચે ફેંકવો પડે છે જમીન ઉપર, કોઈ છે કે રમતમાં એવું થાય છે કે ક્યારેક એની કરોડરજ્જુ વર્ટેબ્રે, સ્પાઇન પણ આ ગળાના જે અહીંયા મણકા આવેલા છે પાછળ ત્યાં એને જો ડેમેજ થાય તો પછી બહુ રિસ્ક રહેલું છે. તો આવું બધું રિસ્ક લઈને રમતવીરો રમી રહ્યા છે. લેશિસ હિઝ સ્ટીડ એક્રોસ ધ લાઇન. કોઈક એવું છે કે સ્ટીડ એટલે ઘોડો જે ફાસ્ટ દોડતો હોય તે. ઘોડેસવારને શું કરવાનું હોય છે? લેશિસ, એને ચાબુક વડે ઘોડાને એ લેશ કરે છે, ઘોડાને બાંધેલો હોય છે, એટલે જે રીતે એને આપણે એનું કોઈ નિશાની કરીએ એ જે બાંધેલું હોય છે એના વડે, લેશ વડે, એમ એ આગળ દોડે વળે, આ બધું. તો આ બધું પણ કરવું પડતું હોય છે એક્રોસ ધ લાઇન, લાઇનને ક્રોસ કરવા માટે. એટલે જો કોઈ રમતવીરને ચેમ્પિયન બનવું છે, ફર્સ્ટ નંબર લાવવો છે, તો એણે આ બધી ક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. કાં તો એકબીજાને મારવામાં ક્યાંક કરોડરજ્જુનો પ્રોબ્લેમ થઈ જાય છે, ઈજા થાય છે, બહુ બધું દોડવું પડે છે, ઘોડાને લેશ કરીને પછી એને લાઇનને ક્રોસ કરાવવો પડે છે, ચેમ્પિયનને જમીન ઉપર પટકાવવો પડે છે. આ બધું જ રમતવીરોના જુદા જુદા આપણે લક્ષણો જોયા કે રમતવીરોએ આવું રિસ્કી કામ કરવું પડે છે. યુ વુડ થિંક માય ઈગો ઇટ વુડ પ્લીઝ. યુ વુડ થિંક, તમને કદાચ એવું લાગતું હશે કે મારો ઈગો એટલે અહીંયા જે અંદરથી આપણને અહોભાવ થાય છે એ ઈગો, અહંકાર જેવું, એ ખુશ થશે, એટલે કે મારો ઈગો ખુશ થશે ટુ સ્વેપ પોઝિશન્સ વિથ વન ઓફ ધીઝ. સ્વેપ એટલે અદલા બદલી કરવી. શાની અદલા બદલી છે? પોઝિશન. કોની? કે હું એક પ્રેક્ષક તરીકે છું અને બીજા બધા રમતવીર છે, તો અમે એકબીજાની અદલા બદલી કરીએ. પોઝિશન એટલે કે જે રમતવીર છે એ પ્રેક્ષક બને અને હું રમતવીર બનું. તમને એવું લાગે છે કે આવું કરવાથી મારો ઈગો સંતોષાશે, પણ એવું છે નહીં. આ બધી મારા બસની વાત નથી. કવિ એવું કહે છે કે આ બધું તો એથ્લેટ્સ લોકો જ કરી શકે, જોખમ લઈ શકે. મારે તો આવી, જો મને કોઈ કહે કે તું
એ મારી જગ્યા લઈ લે ને હું તારી જગ્યા લઉં તો પણ મારો ઈગો સંતોષાય નહીં, એટલે કે મારાથી આ રમતનું કામ ન થાય. નેક્સ્ટ થર્ડ સ્ટેન્જા. વેલ ઈગો માઇટ બી પ્લીઝડ ઇનફ બટ ઝીલસ એથ્લેટ્સ પ્લે સો રફ they do not ever in their dealings consider one another's feelings. I am glad that when my struggle begins, twixt prudence and ego, prudence wins. આગળ જે વાત કરી કે મારે જો કોઈની પ્લેસ સાથે અદલા બદલી કરવી હોય રમતવીર, તો તમને એવું લાગશે કે મારો ઈગો સંતોષાય, પણ એવું નથી. તો હવેના સ્ટાન્જામાં કહે છે કે વેલ ઈગો માઇટ બી પ્લીઝડ ઇનફ, કદાચ મારો અહંકાર પ્લીઝડ એટલે ખુશ થાય, સંતોષાઈ જાય, પૂરતા પ્રમાણમાં મારો અહમ સંતોષાઈ જાય, પણ બટ ઝીલસ એથ્લેટ્સ પ્લે સો રફ, ઝીલસ એટલે ઉત્સાહી, ઝેલસ નથી, ઝીલ છે, ઝેડ લખ્યો છે. ઉત્સાહી એથ્લેટ્સ તો એટલા બધા રફલી રમે છે, પ્લે સો રફ, દે ડુ નોટ એવર ઇન ધેર ડીલિંગ, ક્યારે પણ એ લોકો રમતા રમતા ડીલ કરતાં કરતાં કન્સિડર વન અનધર્સ ફિલિંગ્સ, ક્યારે એકબીજાની ફિલિંગનો વિચાર કરતા નથી. એટલે કહે છે કે તમને એવું લાગશે કે હું રમતવીરની પોઝિશન લઈ લઉં અને રમતવીર મારી પોઝિશન લે તો હું ખુશ થઈશ. ના, એવું નથી, હું તો નહીં થઉં, કારણ કે રમતવીરો તો એટલું રફલી રમે છે કે પછી રમતમાં ને રમતમાં એ સામેવાળાની ફિલિંગનો પણ ધ્યાન રાખતા નથી. આઈ એમ ગ્લેડ ધેટ વેન માય સ્ટ્રગલ બિગિન્સ, હું તો ખુશ છું કે જ્યારે મારો સંઘર્ષ શરૂ થાય, ટ્વિક્સ્ટ પ્રુડન્સ એન્ડ ઈગો, પ્રુડન્સ એટલે સમજણ, શાણપણ આપણે જેને કહીએ છીએ. અને ઈગો એટલે અહમ. તો કહે છે કે મને જાણીને ખુશી થશે કે જ્યારે મારા મનમાં બે વસ્તુ વચ્ચેની સ્ટ્રગલ શરૂ થશે, કે મારે સમજવું આ પ્રુડન્સ અને ઈગો વચ્ચેની સ્ટ્રગલ, કે મારો ઈગો મને વધારે અનુકૂળ આવે છે કે હું સમજથી કામ લઉં એ અનુકૂળ આવે છે, ટ્વિક્સ્ટ એટલે બેની વચ્ચે. તો એનું રિઝલ્ટ શું? પ્રુડન્સ વિન્સ. તો કહે છે કે મારી તો સમજણ જ જીતશે, ઈગો ઉપર હું આધારિત રહી શકું નહીં. ઘણા બધા ઈગોમાં આવીને કંઈક એવા પગલાં ભરી લે છે કે જે યોગ્ય નથી હોતા. એટલે મને પણ ક્યારેક ઈગો થાય છે, મને પણ ક્યારેક પાછી સમજણ પણ આવે છે. એટલે મારે જો નક્કી કરવું હોય કે હું સમજણપૂર્વક કામ કરું કે પછી ઈગોને ધ્યાનમાં રાખીને કામ કરું, તો હંમેશા મારું પ્રુડન્સ જ જીતી જશે. પ્રુડન્સ એટલે સમજણ, શાણપણ. એટલે માટે હું ખુશ છું કે ઈગોમાં આવીને, મતલબ કે રમતવીર હોય તો એમને ક્યાંક ક્યાંક ઈગો આવે જ છે, કારણ કે સામે એને કોમ્પિટિશન બીજા સાથે હોય છે. પોતાની સાથે હોય તો ના આવે ઈગો, પણ આપણે હંમેશા બીજાને પાછળ રાખીને આગળ વધવાનું થાય છે. એટલે ત્યાં ઈગો આવે જ કે હું આગળ વધું, પેલો નહીં. તો કહે છે કે મારે સારું છે, હું ખુશ છું કે મારે જો આવું આવે તો પછી હું ઈગો ચૂઝ ના કરું, હું તો શાણપણ જ એટલે કે સમજણપૂર્વક જ આગળ વધું. લાસ્ટ સ્ટેન્જા. એથ્લેટ્સ, I will drink to you or eat with you or anything except compete with you. Buy tickets worth your radium to watch you gamble in a stadium and reassure myself anew that you are not me and I am not you. રમતવીરોને કહી રહ્યા છે કવિ, એથ્લેટ્સ, હે રમતવીરો, I will drink to you or eat with you. હું તમારી સાથે ડ્રિંક પણ લઉં, હું તમારી સાથે જમું પણ ખરો, એટલે તમને આ રીતે સાથ આપું. ઓર એનીથિંગ એક્સેપ્ટ કમ્પીટ વિથ યુ, અને બીજું કંઈ પણ હું તમારી સાથે કરું, એક્સેપ્ટ ના સિવાય, કોના સિવાય? કમ્પીટ વિથ યુ, તમારી કોમ્પિટિશનમાં હું ક્યારેય આવીશ નહીં. એટલે કે હું રમતવીર બનીશ જ નહીં. હું તમારી જોડે બીજી કોઈ પણ રીતે ટાઈમ સ્પેન્ડ કરું, તમારી જોડે ખાવું પીવું ફરું બધું જ તમારો સાથ આપું, પણ તમે જેમ રમત રમો છો તો રમત રમવામાં હું તમારો સાથ આપું નહીં. કારણ કે જો એ સાથ આપવાનો થયો એનો મતલબ શું થયો કે કોમ્પિટિશન ચાલુ થઈ, તો મારી કોમ્પિટિશન તમારી સાથે ક્યારેય થશે નહીં. બીજું વધારાનું શું કરે? બાય ટિકિટ્સ વર્થ યોર રેડિયમ, તમારા રેડિયમના
જેટલી કિંમતવાળી હશે એવી કિંમતવાળી મોંઘી મોંઘી ટિકિટો પણ હું ખરીદીશ તમારા માટે. એટલે કે તમને જોવા હું આવીશ પ્રેક્ષક બનીને, પણ તમારી સાથે કોમ્પિટિશન કરી શકીશ નહીં. ટુ વોચ યુ ગેમ્બલ ઇન અ સ્ટેડિયમ, તમે જે સ્ટેડિયમમાં ગેમ્બલ કરો છો એક જાતનું ગેમ્બલ કહી શકાય કે ક્યારેક કોઈક જીતે ક્યારેક કોઈક હારી જાય, નસીબ છે, હાર્ડવર્ક છે, બધું ભેગું થઈને, એટલે અહીંયા ગેમ્બલ શબ્દ વપરાયો છે. તો કહે છે કે તમે સ્ટેડિયમમાં જે ગેમ્બલ કરો છો એ ગેમ્બલને જોવા હું તમારા ગમે તેટલા મૂલ્યની મોંઘી ટિકિટ હશે તો પણ હું ખરીદીશ, પણ તમારી જોડે કમ્પીટ નહીં કરું, તમારી સાથે હું કોમ્પિટિશનમાં ઉતરીશ જ નહીં, રમીશ નહીં, તમારી જોડે ખાઈશ પીશ, તમને જોવા આવીશ, પણ હું રમીશ નહીં. એન્ડ રીઅસ્યોર માય સેલ્ફ અન્યુ, અને હું મારી જાતને નવેસરથી ખાતરી પણ આપું છું દેટ યુ આર નોટ મી એન્ડ આઈ એમ નોટ યુ, એ ખાતરી આપું છું કે તમે હું નથી અને હું તમે નથી. એટલે કે આપણા બંનેમાં બહુ જ મોટો ડિફરન્સ છે. બીજી બધી રીતે હું તમારો સાથ આપી શકું, પણ રમવાની મેટરમાં હું સાથ ન આપું. એટલે કે હું શું છું, હું પ્રેક્ષક છું અને તમે શું છો, તમે રમતવીર છો. તો તમે રમતવીર જ રહેવાના છો, તમે ક્યારેય પ્રેક્ષક નહીં બનો, અને હું હંમેશા પ્રેક્ષક જ રહેવાનો છું, હું ક્યારેય તમારી જેમ રમતવીર બની શકીશ નહીં. એટલે આ બોર્ન સ્પેક્ટેટરની કન્ફેશન્સ આ થઈ. શું કહ્યું એણે? રમતવીરોની સામે કન્ફેસ કર્યું કે રમતવીરો આવા મહાન કાર્યો કરે છે, પોતાના શરીરનો પણ ક્યારેક વિચાર નથી આવતો, બીજાની ફિલિંગનો વિચાર નથી આવતો, ઘણું બધું હાર્ડવર્ક કરવું પડે છે, સ્ટ્રગલ કરવી પડે છે, એ બધું મારાથી થશે નહીં. એટલે હે રમતવીરો, તમારા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું, તમારી જોડે હું હરું ફરું, ખાઉં પીવું, ગમે તેટલી મોંઘી ટિકિટ હશે તો તમે જે સ્ટેડિયમમાં ગેમ્બલ કરો છો એ બધું જોવા હું ટિકિટ ખર્ચીને પણ આવીશ, પરંતુ અંતે તો હું ખાતરી મારી જાતને અપાવીશ કે તમે છો, હું છું. એટલે કે મારી જગ્યા તમે ન લઈ શકો ને તમારી જગ્યા હું પણ ન લઈ શકું. આમ અહીં આપણે આ પોયમ પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આપણી ટેક્સ્ટબુકનો આખો સિલેબસ 100% આપણે પૂર્ણ કરીએ છીએ. તો ટેક્સ્ટબુકમાં 10 યુનિટ આજે આપણે પૂરા થયા છે. તમે આ રીતે વિડીયો જોઈને વાંચવાનું રાખજો. થેન્ક યુ.